હા એ રાધી, અરે હું કહું તને આજે તો એકદમ મજા પડી ગઈ. શેની મજા પડી ગઈ હવે? અરે શેની મજા હોય? અરે એકો બાદશાહ રાણી બધા મારી પાસે. બંગલો બનાવ્યો એમ? અરે બંગલો નહીં, દાવ લાગ્યો દાવ. આજે તો પેલા રમણિયાને હરાઈ દીધો. અરે ₹1,00,000 દાવ લાગ્યો છે. અરે તને ખબર છે, તને સોનાનો હાર લેવો હતો ને, બસ ત્યારે અપાઈ દઉં તને સોનાનો હાર. જો પાછો બોલેલું ફરી નહીં જતો હો. અરે નહીં ફરું બાપુ, મળ્યા છે ₹1,00,000 આટલો મોટો દાવ માર્યો છે ને શું કહું તને. અરે સામે વાળો ચીટિંગ કરતો તો પણ આપણી પાસે આવી ગયા ને એકો બાદશાહ રાણી, થઈ ગયું બધું કામ. આ છેલ્લે રાણી આવી ને એટલે તમે જીતી ગયા. અરે પણ તું મારી રાણી છો ને, તારા માટે તો રાણી આવી મારી જોડે, અને એના માટે તું તને ₹1,00,000 હાર અપાઈશ. વાંધો નહીં. અને હવે છે ને આ લાખમાંથી 2 લાખ ઉપર આવો હવે લાખે કાંઈ ન થાય. હવે ભાઈ આ રીતે જ કરવું પડશે. આ જો હજી મારી 1 2 3 4 5 આંગળી ખાલી છે. 5 આંગળીમાં મને સોનાની વીંટી જોઈએ છે. એટલે જલ્દી જલ્દી તમે જીતો તો મને કરાવી આપશો ને. મોટા દાવ લગાવીશ ત્યાં તો કામ પડશે ને. હા એ વાત ફિકર સાચી. નહીં કર, આનાથી મોટો દાવ રમીશું. હા અરે પણ તમે થોડુંક ધીમે ધીમે બોલો, આપણી દીકરી સાંભળી જાહે. અરે હા હા, જો મારી વાત સાંભળ. આપણે ગમે એટલી અહીં વાત કરતા હોય, આ હું જુગાર રમું છું ને એ વાત આપણી દીકરીને ના ખબર પડવી જોઈએ, બરાબર? નહીં પડવા દો ખબર. બસ ત્યારે હું હવે જાઉં છું આજુ એક દાવ મારવા. તું મારી હારે છે પછી હારવાની ક્યાં વાત છે? આયો, ચાલ આવજો. અરે પણ આ ₹1,00,000 હારી ન જાય થારું. હવામાં ગયા જ છે, હારે ન વયો જાય ક્યાંક. અરે બેટા, અહીંયા કેમ બેઠી છે? આમ તો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. સુઈ જા ચાલ. ના મમ્મી, પપ્પા કેમ હજુ સુધી નથી આવ્યા? અરે હા, તારા પપ્પાને પેલા કૌશિક કાકા નથી, અરે એની સાથે એના ફ્રેન્ડને અહીંયા એરપોર્ટ મૂકવા જવાનું હતું એટલે લેટ થઈ ગયું છે. ચાલ તું સુઈ જા બેટા. પણ મમ્મી, થોડું વધારે જ લેટ થઈ ગયું એવું નથી લાગતું? બેટા પ્લેન તો હવે એના ટાઈમે આવે ને, હવે એને મૂકવા જાય આવે વાર લાગે ને. ચાલ તું સુઈ જા. સાચું બોલો છો તમે? અરે હું શું કામ તારી સાથે ખોટું બોલું? તને મારી પર વિશ્વાસ નથી? મમ્મી, મને તમારા પર પૂરો વિશ્વાસ છે, પણ પપ્પા ક્યાંક પાછા... અરે ના ના બેટા, તું જેવું વિચારે છે એવું કંઈ નથી. તારા પપ્પા જો હમણાં આવતા જશે. પપ્પાએ કીધું હતું કે બેનના લગ્ન પછી હું જુગાર નહીં રમું, પણ ખબર નહીં, મારું મન નથી માનતું. પપ્પા ક્યારે આવશે? અરે બેટા પપ્પા આવી જશે. અરે એ આવે ને ત્યારે તું એને જ પૂછી લેજે બસ. એ જુગાર નથી રમતા બેટા. મને પૂછ ને, તારી કરતાં વધારે મને એની ખબર હોય ને. એને બેનને વચન આપ્યું છે તો પછી એ વચન તો નિભાવે જ દે બેટા. ચાલ ચાલ તું સૂઈ જા, ખોટી ચિંતા નહીં કર, અને ખોટું છે ને તારું મગજ ના ઘસીશ. ચાલ ઊભી થા, ઊભી થા. ચાલ જી, શું વાત કરો છો તમે? અરે આવું બની તો ના જ શકે. હશે, હું તપાસ કરું છું. લો. હા હા, ઓકે ઓકે. ગોપી, હમણાં મારી ઓફિસમાં મારી સાથે કામ કરતા વ્યક્તિનો ફોન હતો. શું થયું? ગોપી, ઓફિસમાંથી જ ફોન આવ્યો હતો. ઓફિસના મેનેજરનો ફોન હતો કે મારી સાથે કામ કરતો મારો મિત્ર રમેશ એ જુગાર રમતા પકડાઈ ગયો છે. આવું બની તો ના શકે, પણ ખબર નહીં કેમ ક્યારેય પણ મારી સામે તો એવો દેખાવ જ નહોતો કરતો કે જુગાર રમતો હશે. અને આમ અચાનક આવા ન્યૂઝ મળ્યા, ખરેખર આઈ એમ વેરી શોક. એમાં શું છે દેવાંગ, ઘણા લોકોને એવી કટેવ હોય ને, જેમ કે ઘણા લોકોને દારૂ પીવાની આદત હોય, તો ઘણા લોકોને જુગાર રમવાની આદત હોય. એમાં શું છે? એમાં કોઈ મોટી વાત થોડી ના છે. મને તો એ નથી સમજાતું ગોપી કે જુગાર જેવી આદત કેવી રીતે લોકોને પડી શકે. શું ફાયદો છે જુગાર રમીને? કદાચ આજે જીતીએ અને બની શકે કે કાલે હારી પણ જઈએ ને.
પણ આ વાત બધાને નથી સમજાતી ને. અને કદાચ ચાલો હારી પણ જઈએ પણ આપણી આગળ પાછળ આપણા ઘરના સભ્યો એ બધાનું શું શું આટલી સિમ્પલ વાત આ લોકોને નહીં સમજાતી હોય? દેવાંગ, શું તમારા પરિવારમાં કોઈને આવી કટેવ નથી? અરે કુટેવ તો શું, જ્યારે મેં આ વાત સાંભળી ત્યારે મને તો ખરેખર બહુ જ નવાઈ લાગી કે જુગાર જેવી બાબતોમાં લોકો રમે છે. હવ, અરે ખરેખર હા, આ ટેવ જરા પણ સારી નથી, પણ જો આવા લોકો સમજે ને તો સારું. તમારી વાત સાચી છે. આ ટેવના લીધે પરિવાર આખું બરબાદ થઈ જતું હોય છે. પણ ખબર નહીં કેમ લોકોને આ વાત સમજમાં જ નથી આવતી. અને જ્યારે જીતીને આવે ને ત્યારે તો એટલા ખુશ હોય ને કે જાણે તો આખું જગ જીતી લીધું હોય, જાણે બહુ મોટો સિંહ મારી દીધો હોય. અને જ્યારે હારે ત્યારે એનો બધો જ ગુસ્સો પરિવારના સભ્યો પર ઉતારતા હોય છે. ખબર નહીં આવા લોકો સમાજમાં ક્યારે સુધરશે. સુધરવાના હોય ને ગોપી, તો એ લોકો તો મહાભારત કાળથી જ સુધરી ગયા હોત. તે જોયું નહીં મહાભારતમાં ભગવાન પણ જેમની સાથે હતા એ 5 પાંડવો પોતાનું બધું જ હારી ગયા, અને સાથે સાથે પોતાની પત્ની પણ. હવે આટલું મોટું ઉદાહરણ આપણા ધર્મની અંદર છે, અને એમ છતાંય આપણા જ લોકો સમજવા તૈયાર નથી. શું થયું ગોપી? તું કેમ આ વાતને આટલી સિરિયસ લઈ રહી છે? ના, કંઈ નથી થયું. બસ એમ જ તમારી વાત ગંભીર હતી ને એટલે હું થોડી વિચારોમાં પડી ગઈ. તમારી વાત સાચી છે. આપણી પાસે આટલું મોટું ઉદાહરણ છે કે મહાભારતમાં પાંડવો સાથે જે બન્યું એ, અરે આખું મહાભારત આ કારણથી શરૂ થયું હતું. તેમ છતાંય લોકો કેમ નહીં સમજતા હોય? ગોપી, તું મને પૂછી રહી છે કે તમારા કુટુંબમાં કોઈ આવું નથી ને? તો અમારામાં તો નથી, પણ તમારામાંય કોઈ નથી ને? જોજે હો, કદાચ કોઈ આવો જુગારી તમારા કુટુંબમાં હોય તો એ લોકોથી દૂર રહેવું સારું. અને આમ પણ આપણું ફેમિલી જરા રીચ છે, તો બની શકે કે આવા લોકોથી આપણું સ્ટેટસ, આપણો માન મર્યાદા, મોભો આ બધામાં પણ અસર થઈ શકે એમ છે. એટલે આવા લોકો કદાચ હોય તો તું મને પહેલેથી જ જણાવી દેજે. નથી ને? તમારે ઓફિસ નથી જવાનું? જો ને સમય થઈ ગયો છે ને. હા, ઓફિસ જવાનો સમય તો થઈ ગયો છે, પણ હવે પાર્ટનર તો ઓફિસે આવ્યો નહીં હોય, તો જોઈએ છીએ ત્યાં જઈને પણ શું કરીએ. ઠીક છે, તો પછી આજે તમે ઘરે જ છો તો તમે કયો એ તમારી મનપસંદ રસોઈ બનાવી આપો. શું બનાવું? તને તો ખબર જ છે મને શું ભાવે છે. એક કામ કર, મસ્ત ગરમા ગરમ આજે પાઉંભાજી બનાવી નાખ. ઠીક છે. હલો, હા વિનોદભાઈ, પેલા સમાચાર સાંભળ્યા કે નહીં? હા, મને પણ બહુ જ આઘાત લાગ્યો. હા હા, કંઈ નહીં, તમારી રીતે જોઈ લેજો ને. એમાં એવું છે, હું બપોર પછી નીકળું છું. મળીએ બપોર પછી. ઓકે ઓકે, ડન. બેટા, ધ્યાન ક્યાં છે તારું? આ દૂધ ઉભરાઈ જાત. અરે મમ્મી, મારું ધ્યાન નહીં રહ્યું. કેમ, તબિયત તો બરાબર છે ને બેટા? કંઈ થયું નથી ને તને? હા હા, તબિયત સારી છે, કંઈ નથી થયું. તો ક્યાં ખોવાયેલી છે? આજ સુધી આવું નથી બન્યું કે મારી વહુ આવ્યા પછી મારા ઘરમાં કોઈ નુકસાન થયું હોય, પણ આમ અચાનક ખ્યાલ ક્યાં ખોવાયા તમારા? બધું બરાબર છે ને? હા મમ્મી, બધું બરાબર છે. મમ્મી, એક વાત કહું? હું છે ને બહુ દિવસોથી મારા ઘરે નથી ગઈ. મારા મમ્મી પપ્પાને મેં બહુ દિવસથી નથી જોયા. હું એમને મળવા માટે જઈ આવું? અરે એમાં પૂછવાનું શું?
દીકરી પરણી જાય એટલે કંઈ પારકી ન થઈ જાય. મા બાપના ઘરે 22 વર્ષ 20 વર્ષ રહીને મોટી થઈ હોય તો યાદ તો આવે ને. તો આમાં પૂછવાનું નહીં, મારી નહીં, ઘરમાં કોઈની પરમિશન લેવાની જરૂર નથી. મમ્મી પપ્પાની યાદ આવે ને એટલે તરત જતું રહેવાનું. પણ હું તને એક વાત કહેવા માંગુ છું બેટા, આ તારી જેમ છે ને થોડી ચિંતામાં હુંય હતી. કેમ, શું થયું? આ જો ને દેવાંગ, આ પેલા કોઈ ભાઈ જુગારમાં પકડાયા ને એની વાત કરતા હતા. સાચું કહું બેટા તને, મને છે ને એવા વ્યક્તિઓથી સખત નફરત છે કે એ શું મહેનત નથી કરવી અને આવી રીતે આડા અવડા રસ્તે રૂપિયા કમાવા છે. મને એવા લોકો ગમે જે મહેનત કરે અને પરસેવો પાડીને રૂપિયો કમાય. એ પછી ભલે ને નાનું કામ કરતો હોય, પણ આવા લોકોથી છે ને મને સખત નફરત છે જે જુગારી અને સટ્ટાબાજ હોય. ખબર નહીં એવા લોકોના પરિવારના સભ્યોનો શું હાલ થતો હશે, કેવી રીતે એ લોકો એને સહન કરતા હશે. બેટા તારી ઓળખાણમાં આવા કોઈ છે નહીં ને, અને હોય ને તો એવાથી છે ને 10 ગાંવ દૂર જ રહેવાનું. આપણે એ લોકોની નજીક નહીં રહેવાનું, સમજીને. કારણ કે હા, આજકાલના જુવાનિયાઓની પણ છે ને ફેશન બની ગઈ છે બેટા, કે આ સટ્ટા રમવા, જુગાર રમવા અને નાની નાની વાતોમાં શરતો લગાવવી. તને ખબર છે ને બેટા ક્યાં ખોવાઈ ગઈ? હા મમ્મી, શું કહો છો? અરે કંઈ નહીં, હું તને એમ કહેતી હતી કે તારી ઓળખાણમાં જો કોઈ આવા હોય ને તો એનાથી 10 ફૂટ દૂર રહેજે. કારણ કે મને આવા લોકોથી સખત નફરત છે. હા બેટા. હા મમ્મી. હું તો દેવાંગને પણ એક જ સલાહ આપું છું કે બેટા આવા લોકોથી દૂર જ રહેવાનું. હા, આપણે એવાની નજીક જઈએ ને એટલે આ એવી લત છે બેટા કે એક વખત આપણને લાગી જાય ને પછી એ ક્યારેય ન છૂટે. હા, એ ક્યારેય ન છૂટે. આપણે કોશિશ કરીએ ને તોય લાલચ જેવું છે બેટા, હે ને. પણ તું શું કામ તારા માથે લે છે? તારે મમ્મી પપ્પાને ત્યાં મળવા જવું છે ને? હા, મારું છે ને મગજ ગાંડું છે, આ કંઈ ને કંઈ બબડ્યા કરું છું. પણ જે મેં વાત કીધી ને એ યાદ રાખજે. હો, તારા સર્કલમાં કે તારા મિત્ર વર્તુળમાં ક્યારેય આવી વ્યક્તિ ન હોવી જોઈએ, હે. અને હસતી હસતી મમ્મી પપ્પાને ત્યાં જજે. ચાલ હવે દૂધ તો ગરમ થઈ ગયું છે, સાસુ મને કોફી તો પીવડાવી દે. હા મમ્મી, તમે બેસો ને, હું લઈને આવું. કેવી રીતે કહું મમ્મીને કે મારો બાપ જ જુગારી હતો. માન્યું કે હવે પપ્પા જુગાર નથી રમતા, પણ મારે આ વાત મમ્મીને અને દેવાંગને કરી દેવી જોઈતી હતી. પણ આ મમ્મી છે ને મને સાચું બોલવા જ ના દે. પણ હવે એમને ખબર પડશે તો? એમને ખબર પડી કે મારા લગ્ન પહેલાં મારા પપ્પા 24 કલાક જુગાર રમતા હતા, તો એ લોકોને કેવું લાગશે કે મેં એમનાથી આટલી મોટી વાત છુપાવી? નહીં, મારે દેવાંગને વાત કરી જ દેવી પડશે. વાતાવરણ સરસ છે આજે. વહુને કહું જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જો આ વાતાવરણને જોઈને છે ને હમણાં વહુને યાદ કરી કે વહુને કહું કે સરસ કડક મજાની કોફી બનાવ. ત્યાં તું આવ્યો. પણ આ સવારના 10 વાગી ગયા બેટા, હજી સુધી તું ઓફિસે નથી ગયો? નહીં મમ્મી, આજે ઓફિસે રજા રાખી છે કારણ કે મારો ફ્રેન્ડ છે ને, મારો પાર્ટનર, એ જુગાર રમતા પકડાઈ ગયો છે. શું? જુગાર રમતા પકડાઈ ગયો? હા મમ્મી, એ જુગાર રમતા પકડાઈ ગયો છે એટલે પોલીસ એને પકડીને લઈ ગઈ છે. અને બની શકે કે ઓફિસમાં પણ પોલીસ આવી શકે, એટલે બપોર સુધીની આજે રજા જ રાખી છે. બેટા તારી વાત સાચી, પણ આવા કેવા કલીગ્સ છે તારી ઓફિસમાં કે જુગાર રમે છે? હા મમ્મી, એ આવો નહોતો ક્યારેય, મને ક્યારેય આ બાબતનો અણસાર સુદ્ધા નથી આવવા દીધો. ને જ્યારે મેં આ વાત જાણી ત્યારે પણ એકદમ શોક થઈ ગયો. અને આશ્ચર્ય તો એ બાબતનું થાય છે કે 4 વર્ષથી એ મારો પાર્ટનર હોવા છતાં મને આટલી પણ ખબર ના પડી કે મારી પીઠ પાછળ જુગાર રમતો હશે. જો બેટા, એને જે આદત હોય, જે લત હોય એ, પણ
આપણે એવી લત નથી પાડવાની હો. એટલે હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે તારે એનાથી દૂર જ રહેવાનું, અને બની શકે ને તો એની સાથે પાર્ટનરશિપ એ તોડી નાખ. હવે પાર્ટનરશિપની વાત જ ક્યાં છે મમ્મી? એ હવે પોલીસની હિરાસતમાંથી બહાર નીકળશે તો પાર્ટનરશિપ રહેશે ને. અને આમ પણ મારા સર્કલમાં આવા કોઈ જ વ્યક્તિઓ ન હોય મમ્મી, કારણ કે મને ખબર છે સમાજમાં આપણું સ્ટેટસ શું છે, લોકો આપણને કેવી નજરે જુએ છે. હા બેટા, હું એ જ કહું છું કે સમાજમાં નામ બનાવતા બહુ સમય લાગે, અને આ જુગાર સટ્ટો એ તો છે ને મોટા મોટા પરિવારોને પૂરા કરી નાખ્યા છે. અને આવા વ્યક્તિઓ જ્યારે આપણી આસપાસ ફરતા હોય ને ત્યારે મને એવા લોકો પર એવો ગુસ્સો આવે છે ને કે ન પૂછ વાત. અને હજી પણ કહું છું બેટા કે જો એ તારી આગળ પાછળ ફરતો હોય ને કે તારી પાસે કોઈ મદદ પણ માંગે ને તો એને મદદ નહીં કરતો, કારણ કે આવા લોકોની મદદ કરવી ને એ મૂર્ખામી ભર્યું કામ છે. સાચી વાત છે મમ્મી તમારી, મદદ ના કરવી જોઈએ. જોકે હું ઓલરેડી એને એક વખત મદદ કરી ચૂક્યો છું. મને નહોતી ખબર કે એ જુગાર જેવા સટ્ટાની અંદર મારા રૂપિયા નાખશે. બસ એકવાર ભૂલ થઈ ને હવે નહીં કરતો. ચલ હવે જો આજે ઓફિસ જ ન જવાનું હોય તો થોડી વાર આરામ કર. હું વહુને મળીને આવું, મારે આમ પણ કોફી પીવી છે. તારે કંઈ પીવું છે? ના મમ્મી, આરામ તો હું ક્યારનો કરતો જ હતો. હું બીજા એક મિત્રને મળવા જાઉં છું અને જોઉં છું કે આગળ શું થઈ શકે એમ છે આપણાથી. જે થઈ શકે એ, પણ એ હરામખોરને જરાય મદદ નહીં કરતો. મમ્મી- સટ્ટાબાજ અને આ જુગારિયાઓથી છે ને મને બહુ નફરત છે, સમજી ગયો ને? એને મદદ તો નથી જ કરવી મમ્મી, પણ આપણે પણ બચીને રહેવું જોઈશે ને. એટલે હવે આપણાથી શું થઈ શકે છે એ જોઈ લો. હા, સારું. બાય મમ્મી. હા, માથે દી ચડવા આવ્યો છે. પપ્પા કેમ નથી આવ્યા હજુ? ક્યાં રહી ગયા હશે? પપ્પા, પપ્પા ક્યાં હતા તમે? અરે બેટા, મારા એક ફ્રેન્ડ છે ને એની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે એને હોસ્પિટલ લઈ ગયો હતો રાત્રે. કાલ રાતના તમે ઘર નથી આવ્યા. હા તો બેટા રાત્રે એને તબિયત ખરાબ થઈ હતી એટલે એને હોસ્પિટલ લઈ જવો પડ્યો ને. આખી રાત એની સાથે હું ત્યાં હોસ્પિટલમાં જ હતો પપ્પા, બેટા. આ ફ્રેન્ડ આજ સુધી ક્યાં હતો તમારો? ક્યાંય અત્યાર સુધી તો મને ક્યાંય દેખાણો નહીં. અરે બેટા તું, મારા ઘણા બધા ફ્રેન્ડ છે, તને ક્યાંથી ખબર હોય? હા, અને કોઈ મુસીબતમાં હોય તો આપણે એની મદદ તો કરવી પડે ને. એટલે હું મારા એ ફ્રેન્ડને યુનિક હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ વાત છે. પપ્પા, હા તમારા રોજના બાના છે. સાચું બોલો, મને ખબર છે તમે કોઈ હોસ્પિટલ નહોતા ગયા. અરે નહીં બેટા, તું તને કેમ ખોટું લાગી રહ્યું છે? હા, હું જઈશ ને એટલે મારા ફ્રેન્ડને કહીશ, તારી વાત કરાવીશું એની સાથે, બરાબર છે? તારી વાત કરાવીશ કે એને હોસ્પિટલમાં હું લઈ ગયો હતો કે નહીં, તું જોઈ લેજે. હા પપ્પા, બસ કરો હવે. અને સાચું બોલો, હું તમારી દીકરી છું ને? હા હા, કેવી વાત કરે છે બેટા, તું મારી દીકરી જ છે ને. હા તો બોલો સાચું. સાચું સાચું જ તો કહી રહ્યો છું. હોસ્પિટલમાં હતો, મારો મિત્ર બીમાર હતો એટલે ત્યાં અમે લોકો રમવા, એટલે અમે લોકો ત્યાં રોકાઈ ગયા બીજા બે મિત્રો સાચું સાથે મોઢા હતા. પર આવી ગયું ને પપ્પા. અરે અરે બેટા, કહું છું ને તમે, અમારે રોકાવું પડ્યું ત્યાં. હા, હવે વધારે સવાલો ના કરીશ, હું જરા થાક્યો છું. ચાલો હવે હું જાઉં છું. પપ્પા, પપ્પા ઉભા રહો. આ કોઈ પપ્પા છે ને હોસ્પિટલ નથી ગયા. નક્કી એ જુગાર રમવા જ ગયા હતા. પણ પપ્પા તો સાચું નહીં બોલે ને. પણ હવે મને ખબર કઈ રીતે પડશે? ફાઇલ પણ અહીંયા જ પડી છે. જોઈ લો ડોક્યુમેન્ટ સબમિટ થયા છે કે નહીં. બધું ડન છે. ગોપી, હું તને શું કહું છું કે સવારે મારે અમદાવાદ જવા નીકળવું પડશે હા ફાઇલ સબમિટ કરાવવા. ગોપી, હું તને કહું છું કે સવારે અમદાવાદ જવું પડશે. ગોપી, હું ક્યારનો તને કહી રહ્યો છું કે
તું છે કે તારું ધ્યાન કઈ બાજુ છે? કંઈ નહીં દેવાંગ, મારું તમારી વાતમાં જ ધ્યાન નહોતું. ધ્યાન નહોતું મતલબ? ગોપી શું થયું છે તને? એની પ્રોબ્લેમ? દેવાંગ, તમને એક વાત કહું? હા બોલ ને, શું વાત કરવી છે? બોલ. કંઈ નહીં, બસ એમ કહેતી હતી કે કાલે હું મારા મમ્મીના ઘરે જવાની છું, એટલે મેં તમારા મમ્મી સાથે વાત કરી લીધી છે. એમણે મને રજા આપી દીધી છે. જો તમે હા પાડો તો હું કાલે જઈને આવું. ગોપી, આમાં પૂછવાનું હોય? મેં તને ક્યારેય પણ તારા પિયર જવાની ના પાડી છે? તો પછી તો સાવ નોર્મલ બાબત છે, એમાં પૂછવાનું શું હોય? જઈ આવતું તારે, કંઈ વાંધો નહીં. ઠીક છે, બસ એ જ વાત કરવી હતી. ગોપી, આ વાત એટલી બધી સિરિયસ નથી કે તું આટલી બધી વિચારોમાં ખોવાઈ ગઈ છે. બોલ ને, શું બાબત છે? કંઈ નથી, ચલો ને, રાત બહુ થઈ ગઈ છે, સૂઈ જઈએ હે ને? સવારે મારે વહેલા નીકળવું છે. ગોપી, મને એવું કેમ લાગે છે કે તું કંઈક વાત તો છે એમ છતાંય છુપાવી રહી છે. 2 વર્ષથી આપણે બંને લગ્ન કરીને સાથે છીએ. હું તારી આંખ જોઉં ને ત્યાં વર્તી જાઉં છું કે શું વિચાર ચાલી રહ્યો હશે તારા મનમાં. માટે જે કોઈ પણ બાબત હોય તો મને કહે ને, શું વાત છે? દેવાંગ, એવું કંઈ જ નથી. આ તો તમે સવારે વાત કરતા હતા ને કે કોઈ તમારા પાર્ટનર છે કે જે જુગાર રમતા પકડાઈ ગયા. હા તો એ તો આપણો પાર્ટનર છે, આપણો ઘરનો સભ્ય થોડી છે કે તું આટલું બધું ટેન્શન લે છે. ના, એટલે બસ એ જ વિચારોમાં હતી હું. જો એ બધાના વિચારો કરવા બેસીએ તો આપણે આપણું જીવન જ ના જીવી શકીએ. માટે જે થયું એ બધું એની માટે થયું છે, આપણે શું લેવા દેવા છે? હા, છોડ એ બધું અને આરામ કર. અને હા, ખાસ વાત તો એ હતી કે હું તને એ કહેતો હતો કે સવારે હું અમદાવાદ જવા નીકળું છું. હા, ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે જે મારે સબમિટ કરવાની બાકી છે. ઠીક છે, તો હું પણ સવારે મમ્મીના ઘરે જઈને આવીશ, તમે અમદાવાદ જઈને આવજો. ઓકે, નો પ્રોબ્લેમ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બીજું કયું કયું વર્ક પેન્ડિંગ છે હજી ફાઇલમાં? અને મમ્મી, બેનનો ફોન આવ્યો હતો કે હમણાં આવે છે? હા તો કેમ રોકાવા માટે આવવાની છે કે પછી? એવું કાંઈ નથી કહ્યું, બસ એટલું કીધું કે હું આજે ઘરે આવવાની છું. પણ મને ટેન્શન એ વાતનું છે કે એ આવે એની પહેલાં પપ્પા આવી જાય ને તો સારું. અરે બેટા, પપ્પા 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 પપ્પાને કઈ કામ ધંધો હોય કે ના હોય? તું આખો દિવસ તારા પપ્પાનું ટેન્શન લીધા કરે છે. હવે છે ને તમે એમનું ઉપરાણું તાણવાનું રહેવા દો, મને બધી ખબર છે. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા શું માંગુ છું એટલે તમે જ્યારે હોય ત્યારે બહાનું બનાવો છો ને કે પપ્પા હોસ્પિટલ ગયા છે, પપ્પા કામથી બહાર ગયા છે. મને ખબર છે ને ત્યાં સુધી એવું કાંઈ નથી. મમ્મી, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ બેટા. કેમ છો? બસ જો મજામાં. અને તને તને તો બહુ મજા પડી ગઈ છે નહીં મારા ગયા પછી? બસ આટલું જ જોતું હતું કે ક્યારે બેન મેરેજ કરીને જાય અને મમ્મી સાથે ગપાટા માર્યા કરું, હે ને? હા, ગપાટા માર્યા કરું, પછી તારી બધી વસ્તુઓ મને મળી જાય. જો મમ્મી, મેં ના પાડી છે ને કે મારા રૂમમાંથી એક પણ વસ્તુ દામિનીને નથી આપવાની. લે, તું થોડી પાછી આવવાની છે? અરે પાછી હું શું કામ એને આવું? હું તો તને પણ મોકલવાના વિચારમાં છું. જોયું મમ્મી, આવતા વેતાનું શરૂ થઈ ગયું. ના ના, સાચી વાત છે. તું આની માટે કોઈક સારો છોકરો શોધી લાવ, એટલે આપણે છે ને આને એના સસરાના ઘર ભેગી જ કરી દઈએ. હા મમ્મી, હું એ જ વિચારતી હતી. જો ને કેટલી બધી વધી ગઈ છે, હાઈટમાં પણ અને બુદ્ધિમાં પણ. એટલે આને છે ને હવે પરણાવી જ દઈએ. તું શું કામ અહીંયા આવી હતી એ બોલ, બીજો વહીવટ ના કર. અરે શું કામ આવી હતી એટલે? મારું ઘર છે. એ તારી મોટી બેન છે, આવી રીતે થોડી બોલાય. કેવું કરે છે મને પરણવાનું કહે છે. હા જોયું? હજી તો જાણે કેમ 5-10 વર્ષની હોય એવી રીતે વર્તન કરે છે. તારા કરતા તો નાની જ છું ને. હા, મારા કરતા નાની છો એ જ તો મોટી ઉપાધિ છે. તું મારા કરતા મોટી હોત તો કેટલું સારું હતું ને. તું મેરેજ કરીને જાત અને હું મસ્ત મમ્મી સાથે ને પપ્પા સાથે ઘરમાં રહેત. હા. અરે પણ પપ્પા ક્યાં છે? તારા પપ્પા અહીંયા આપણે પેલા કનુ કાકા નથી, એની સાઈડનું ધ્યાન રાખવા માટે જાય છે, એટલે ત્યાં ગયા છે. પપ્પા કોઈની સાઈડનું ધ્યાન રાખવા જાય છે? અરે પણ
પપ્પાને શું જરૂર છે એવું કરવાની? પપ્પાને પેન્શન આવે છે ને સારી રીતે. બેટા પેન્શન આવે છે પણ હવે તને તો ખબર છે ને કે એનો જીવ કેવો છે, એ ઘરે ન બેસી શકે ને. હા પણ પપ્પા ક્યારે આવશે? મમ્મી એમને ફોન કરો ને, એમને કહો ને કે હું આવી છું એમને મળવા માટે. અરે મમ્મી, મારે જો હમણાં જ પપ્પા સાથે વાત થઈ હતી. કહેતા હતા કે આજે સાઈડ પર છે ને થોડી ગડબડ થઈ ગઈ છે, એટલે એમને ત્યાં રહેવું પડશે. અચ્છા, આવશે જ બેટા, તું રોકાઈ જા શાંતિથી, નિરાતે જજે. હા પણ મમ્મી, હું રોકાવા નથી આવી. હું સાંજે તો પાછી જતી રહેવાની છું. જોવો ને સામાન પણ સાથે લઈને નથી આવી. આ તો મને તમારી બહુ જ યાદ આવતી હતી ને, એટલે તમને મળવા આવી ગઈ. બેટા તો એક કામ કર, દીદી માટે મસ્ત ચા બનાવી લાવજા. હા, આવ હા. બેટા તારા સસરાના ઘરે બધા કેમ છે? મમ્મી, બધા એકદમ મજામાં છે. અને સાચું કહું ને તો મારા સાસુ તો એકદમ તમારા જેવા છે. જ્યારે મારા લગ્ન નહોતા થયા ને તમે જે રીતે મને રાખતા હતા ને, બસ એ જ રીતે મારા સાસુ મને સાચવે છે. એ વાત તો સાચી છે, પણ તારા સાસુ તો સારા જ છે, પણ એમ બેટા તારો સ્વભાવ એવો જ છે ને, મળતાવડો. એટલે એક હાથે લઈએ એક હાથે દઈએ તો બધું સરખું જ ચાલવાનું છે. હા મમ્મી, તમે અમને સાચવ્યા છે અને સંસ્કાર જ એવા આપ્યા છે ને કે અમારો સ્વભાવ આવો થયો છે. પણ મમ્મી, તમને એક વાત કહું, સાસુને જ્યારે પોતાનું રૂપ બતાવવું હોય ને તો એ બતાવી જ શકે છે. પણ મારા સાસુએ ક્યારેય એવું રૂપ મને નથી બતાવ્યું. મારાથી કોઈ ભૂલ પણ થાય ને તો મને પ્રેમથી સમજાવે છે. એ વાત તો સાચી છે. પણ મમ્મી, આ પપ્પા તો સાઈડ પર જ ગયા છે ને? હા બેટા, એ સાઈડ ઉપર જ ગયા છે. હમણાં કામ પતશે એટલે આવશે. પણ દામિનીએ કીધું ને કે એમને વાત થઈ, થોડું કંઈક કામ છે એટલે મોડું થશે, પણ આવી જશે બેટા. પણ મમ્મી, સાંજે તો હું નીકળી જઈશ. સાંજ પહેલાં તો આવશે ને પપ્પા? હા બેટા આવી જશે. હં? હા, ઠીક છે. ચલો ને આપણે ઘરમાં જઈએ, ત્યાં જઈને જ ચા પી લેશું. હા હા ચાલ બેટા. અરે પણ હા ફોન ઉપાડતા નથી. ગોપીને જવાનો ટાઈમ થઈ જશે. અરે આનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. હવે હવે ગોપી પૂછશે તો હું શું જવાબ આપીશ? મને તો કઈ નથી સમજ પડતી કે હું શું કરું. આખો દિવસ એમને એમ ફોન ચાલુ હોય ને આજે એના ફોનની બેટરી. દામિની, સાંજ થવા આવી ગઈ. પપ્પા હજુ સુધી નથી આવ્યા. હવે મારો તો જવાનો ટાઈમ થઈ ગયો છે. બેન, હજુ થોડી વાર વેઇટ કર ને, પપ્પા આવતા જ હશે. અરે દામિની, પણ તને ખબર તો છે, જો હું રાતના સમયે જઈશ ને તો મારી સાસુને જરાય નહીં ગમે. અને દેવાંગને જો ખબર પડી ને કે હું રાતના 9-10 વાગે ઘરે પહોંચી તો એમને પણ નહીં ગમે. તને ખબર છે ને કે એમનું ફેમિલી એટલે આમ થોડું નિયમોવાળું છે અને આમ ચુસ્ત વિચારોવાળું છે. તો બેન, એક કામ કર ને, એમ પણ હવે લેટ થઈ ગયું છે ને, તો તું તારા ઘરે ફોન કરી દે અને કહી દે કે એક રાત તું અહીંયા જ રોકાય છે. કેટલા દિવસથી એમ પણ નથી રોકાણી ને. સાચું કહું ને તો મને પણ તમારા લોકો સાથે એક દિવસ રોકાવું છે. પણ હું એમને એક જ દિવસનું કહીને આવી છું. અને જો હવે હું એવું કહીશ કે મારે એક દિવસ વધારે રોકાવું છે તો પછી એમને કેવું લાગશે? પણ સાંભળ લે, પપ્પા લેટ આવશે કે નહીં, એટલે સવારે તું નીકળી જજે રાત્રે મળીને. લા હું ફોન કરું. કોને? જીજુને. અરે, એવું કેવું લાગે? હવે શું એવું કેવું લાગે? તને કે સૂલી પર ચડાઈ દેવાના છે? અરે ના ના, એમ તો એ મને કાંઈ નથી કહેતા. તને ખબર છે, એ અને મારા સાસુ તો નેચરથી બહુ જ સારા છે. પણ છે ને અમારા ઘરમાં આમ થોડું નિયમોથી ચાલવું પડે છે. હા હા, નિયમોથી ચાલવું પડે છે, પણ કહી દે ને કે મારું મન થઈ ગયું છે અહીં રોકાવાનું. બસ પછી તને કોઈ કાંઈ નહીં કહે. હા તો સાંભળ, તું એમને ફોન કર. પણ છે ને તું એવું નહીં કહેતી કે પપ્પા સવારથી સાંજ થવા આવી તો ઘરે નથી આવ્યા ને એમને મળવાનું બાકી છે એટલે બેન નથી આવતી. અરે તું ટેન્શન ના લે, તું ખાલી મને ફોન કરીને આપ, હું મારી રીતે વાત કરી લઈશ. જોજા દામિની, તું કંઈ બાફતી નહીં. અરે, તને મારા પર વિશ્વાસ નથી? હું તારી નાની બેન. નાનપણથી ઓળખું છું ને એટલે જ વિશ્વાસ છે કે તું ચાલ. બાફવામાં બહુ હોશિયાર છે. ફટાફટ ફોન કર.
આટલી વાર લગાડે. હા પણ શાંતિ રાખ ને. હા ગોપી, જીજુ, હું તમારી સાળી બોલું છું. બોલો સાળી બેન, શું? જીજુ, પહેલા મને પ્રોમિસ આપો કે તમે મારી વાત માનશો. ચાલો પ્રોમિસ આપું છું, બોલો શું કામ છે? હા બેન છે ને અહીંયા રોકાવાની ના પાડે છે અને મારી ઘણી ઈચ્છા છે કે એક દિવસે અહીંયા રોકાય. અમારે ઘણી બધી વાતો કરવી છે, તો પ્લીઝ બેનને રોકાવા દો ને. આમ જુઓ, અત્યારે એવું શક્ય નથી કારણ કે હું અમદાવાદ માટે નીકળ્યો છું અને ઘરે મમ્મી એકલા છે, એટલે ઘરે જાય તો વધારે સારું. પણ જો જીજુ, તમે મને પ્રોમિસ આપ્યું હતું ને કે તમે હા પાડશો. હા, મેં પ્રોમિસ આપ્યું. પ્લીઝ જીજુ, સવારે હું દીદીને મોકલી દઈશ. ઓકે, કઈ વાંધો નહીં. ગોપી ભલે રહેતી ત્યાં. થેન્ક યુ, બાય. હા, ઓકે ઓકે, બાય. ચાલો મૂકું છું. શું કીધું? ડન. હા, કશું બોલ્યા તો નથી ને? ના હવે એવું કહેતા હતા કે જીજુ અમદાવાદ છે ને અને તમારા સાસુ એકલા છે, તો તમે ઘરે ગયા હોત તો સારું રહેત. પણ ઇટ્સ ઓકે, જીજુએ બહુ નોર્મલ વાત કરી છે. જો દામિની, મેં તને કીધું હતું ને, એમને નહીં ગમે. સારું ચલ છોડ, હું પછી ક્યારેક અહીંયા આવી જઈશ. હું અત્યારે જતી રહું છું. દીદી, મારી વાત થઈ ગઈ છે, જીજુએ પરમિશન આપી દીધી છે. તારે સાંભળવું છે? અરે ના ના, તું કહે છે તો પછી હા જ પાડી બસ હશે. તો પછી. પણ એમની વાત સાચી છે ને, મારા સાસુ એકલા છે ઘરે. પણ હવે એમને હા પાડી દીધી છે ને, તો રોકાઈ જા. તને બહુ છે જવાનું, જા જતી રહે. અરે પણ હવે તું જા. તે હા હા ઠીક છે, હવે ગુસ્સો નહીં કર. હું આજે રાત અહીંયા તારી સાથે રોકાઈશ અને આપણે રાત્રે સુવાનું નથી. હા હા. આપણે પહેલાની જેમ ભેળ બનાવીને ખાશું. હા, ભેળ બનાવશું, મૂવી જોઈશું, ડાન્સ કરીશું. ઠીક છે. અને તને મારા હાથના ચણા બટેકા બહુ ભાવે છે ને? ચાલ હું તને હમણાં બનાવી આપું છું. સારું. પણ દામિની, આ પપ્પા આવશે ક્યારે? આવી જશે. હવે તો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું છે ને. વહેલા કે મોડા આવી જશે. ઠીક છે, ચાલ. હવે ના પૂછતી. હા હા, નહીં પૂછું. ચાલ હવે. ચાલ હવે. અરે આ ક્યાં રહી ગયા? મમ્મી, શું થયું? બેટા જો ને, તારા પપ્પા હજી સુધી નથી આવ્યા. બેટા જો, ઘડિયાળમાં કેટલા વાગ્યા? હજી સુધી તારા પપ્પા નથી આવ્યા. મેં કીધું હતું ને મમ્મી તમને. હા, પપ્પા ખબર નહીં બહાર જઈને શું કરે છે. એકવાર એમની પાછળ જવું પડશે. મને તો દામિની, તમે કેમ અહીંયા? દામિની, તું તો હજી હમણાં જ ઊંઘી હતી ને, તો પાછી કેમ ઉઠી ગઈ? એને ઊંઘ નથી આવતી એટલે મારી પાસે આવી હતી. અને મમ્મી તમને તમે બસ કેમ? મમ્મી હવે. બેન, પપ્પા હજુ નથી આવ્યા. શું? પપ્પા હજુ સુધી ઘરે નથી આવ્યા? ના બેન. પણ મમ્મી, તમે તો કહેતા હતા ને કે સાઈટ પર ગયા છે, તો પછી હજુ સુધી કેમ નથી આવ્યા એ? મમ્મી, સાચું બોલો. ક્યાંક એવું તો નથી ને કે પપ્પા ફરી પાછા જુગાર રમતા થઈ ગયા છે? દામિની, તું તો ઘરમાં રહે છે, તને ખબર હશે ને. થોડી સી પીલી હૈ છોડી. અરે બેટા, ક્યારે આવી તું? નમસ્કાર. ક્યારે આવી દીકરી? કેતી પણ નથી તું. હા, ક્યારે આવી બેટા તું? એ સવારમાં આવી. સવારમાં મમ્મ કર્યો બેટા. હા હા. આયે મિત્રો સાથે થોડું થોડી સી છોડી શું મમ્મી, પપ્પા જુગારના બદલે હવે દારૂ પણ પીતા થઈ ગયા છે અને તમે આ વાત અમને જાણ પણ નથી કરતા? મમ્મી, તમને ખબર છે, મને આ જ વાતનો ડર હતો અને હું આ કારણે જ અહીંયા આવી હતી.
જો મારા સાસરિયામાં કોઈને આ વાતની ખબર પડી ને તો મારા હસબન્ડ મને 1 મિનિટમાં ડિવોર્સ આપી દેશે. શું કામ ડિવોર્સ આપી દેશે? હા, શું કામ ડિવોર્સ આપી દેશે? આપણું ઘર ચલાવવા તારો હસબન્ડ આવે છે નહીં ને? અને એમાં ખોટું પણ શું છે? હા, તારા પપ્પા જુગાર રમે છે, એનાથી અમારું ઘર ચાલે છે, અમારા સપના પૂરા થાય છે. તારા લગ્ન પણ તો ધામધૂમથી તારા પપ્પાના જુગારવાળા રૂપે જ કરાવ્યા છે. મમ્મી તો સીધી રીતે પૈસા ના કમાવી શકાય? નથી કમાઈ શકતા. અને હા, આપણા બધાના સપના પૂરા કરવા માટે તારા પપ્પા જુગાર રમે છે, બરાબર જ છે, મને કોઈ વાંધો નથી એનાથી. મમ્મી તમે પણ પપ્પાની સાઈડ બોલો છો. એનો મતલબ તો એવો થયો ને તમે જ માથે રહીને પપ્પાને રમવા માટે મોકલો છો. તારે જે સમજવું એ સમજ, તારે જે મતલબ કાઢવો એ કાઢ. તારા પપ્પા જુગાર રમવા જશે જશે ને જશે. હા હા, એ જ તો કહું છું ને. તમે સુઈ જાઓ, સુઈ જાઓ. હા, સુઈ જાઓ. આ બધી વાત તો એક સાઈડની છે, પણ મમ્મીને તો એ વાતથી પણ ફરક નથી પડતો કે એની દીકરીનું ઘર તૂટી જશે. પણ શું કામ ઘર તૂટે? હા, અરે પેટ માટે તો ગમે તે વસ્તુ કરી શકાય. તારા પપ્પા કઈ ચોરી કરવા તો નથી જતા ને? અરે જુગારમાં એ મહેનત છે, એમને એમ કઈ થોડી એમાં આ રોન ને આ બધું નીકળે. હા, સારું, હાઉ તમે સમજો છો. બેનના સાસરીએ ના સમજ્યા તો શું કરશો? બેનને પાછી મોકલી દીધી તો? એ નાના પંડે નાણી, તું શાંતિ રાખજો. વગર કામનું કઈ બડબડ નહીં કરતી. નાની છે પણ એનામાં બુદ્ધિ છે મમ્મી, જે તમારામાં નથી. તમને ખબર છે કે તમે મારા લગ્ન એક એવા ખાનદાની પરિવારમાં કરાવ્યા કે જેમની એક ઇજ્જત છે. એ લોકો પૈસાવાળા છે, એ લોકોનો રૂઆબ છે મમ્મી. જો મારી સાસુ કે મારો હસબન્ડ ક્યારે આ વાત સહન નહીં કરે કે આ મારા પપ્પા જુગાર રમે છે અને આવી રીતના દારૂ પણ પીવે છે, અને એનાથી મોટી વાત તો એ કે આપણે આ વાત એમનાથી છુપાવી છે. તો શું એના ઘરે જઈને એમ કહું કે મારી દીકરી સાથે તમારા દીકરાના લગ્ન કરાવી દો, કારણ કે મારા પતિ જુગાર રમે છે, દારૂ પીવે છે, એમ કહું? કોઈ ના કે. હવે છોડ ને આ બધી વાત. નાની રાય જેવી વાતને શું કામ મોટો પર્વત કરે છે? આ તો અમારે દરરોજનું છે, એક દિવસનું નથી. ચાલો હવે સુઈ જાઓ શાંતિથી. મમ્મી તમને એટલી તો વાત સમજાતી હશે ને કે જો આ વાત તમને કહેવામાં ખરાબ લાગે છે તો એ લોકોને સાંભળવામાં કેટલી ખરાબ લાગશે, અને જ્યારે ખબર પડશે ત્યારે શું થશે? જે થવાનું હશે ને એ થઈ જશે, ત્યારે હું ફોડી લઈશ. જાઓ બંને બેનો, ભાષણ ના આપો મને. ચાલ તો અત્યારે જમવાનું બનાવો દીકરી માટે. સુઈ જા તો પણ સુઈ જા. મને પણ સોડાય દે. બસ સુઈ જાઓ, સુઈ જાઓ. અરે ગોપી બેટા, તું ક્યારે આવી? કાલે આવી પપ્પા. અને જ્યારે તમે જુગાર રમવામાં વ્યસ્ત હતા, પીવામાં વ્યસ્ત હતા, ત્યારે આવી છું હું ઘરે. પણ તમે તો અડધી રાત્રે આવ્યા હતા, અને એ પણ દારૂ પીને. એટલે તમને તો ભાન જ નહીં હોય કાંઈ. બેટા હું આમ ક્યારેય દારૂ પીતો નથી, પણ જુગાર પણ મારે રમવો નથી બેટા. પણ શું કરવું હવે? કેટલા વખતથી આ આદત જ પડી ગઈ છે. મારી જોબ ગઈ પછી ઘર ચલાવવું, પરિવાર ચલાવવું, એના માટે મારે મિત્રો સાથે જરા રમવા બેસી જતો હતો. પપ્પા પેન્શન આવે છે ને, તમારે પેન્શન આવે છે, આપણા ઘરમાં કોઈ વાતની કમી નથી, તો શું કામ એને તમે રમો છો? આખા ગામમાં બધાને ખબર છે કે તમે એક જુગારી માણસ છો. જેમ તેમ કરીને મને એક સારું પરિવાર મળ્યું, એક ખાનદાની છોકરો મળ્યો, એની સાથે તમે મારા લગ્ન કરાવી દીધા. અને મેં તમને મારી સગાઈ થઈ ત્યારે જ કીધું હતું ને કે હવે તમે જુગાર ક્યારેય નહીં રમો, અને તમે મને પ્રોમિસ આપ્યું હતું કે હવે હું નહીં રમું દીકરી, છતાંય તમે જુગાર રમો છો. જુગાર છોડો. મેં તો ક્યારેય તમને નશાની હાલતમાં નહોતા જોયા. બેટા હવે તમે નશોય કરવા માંડ્યા છો? ના બેટા, હું ક્યારેય નશો નથી કરતો. આ તો કાલે જુગારમાં થોડો હારી ગયો, એમાં પેલા મારા એક દોસ્તે મને બેસાડી દીધો, બાકી હું ક્યારેય જુગાર નથી. પણ શું કામ રમો છો? રમો છો તો હારો છો ને પપ્પા. જુગારમાં હાર જીત તો ચાલતી જ રહેવાની છે, પણ જ્યારે તમે તમારી દીકરીનો સંસાર ઉછાળી દેશો ને, તમે તમારી દીકરીને હારી જશો ને, પછી જ લગભગ તમે રમવાનું છોડશો. નહીં નહીં બેટા, આવું નહીં બોલ. હું તને પ્રોમિસ આપું છું બેટા, હવે હું ક્યારેય જુગાર નહીં રમું કે ક્યારેય દારૂને હાથે નહીં લગાડું. બસ તું મારા પર ભરોસો રાખ બેટા. હવે નથી, મને તમારા ઉપર જરાય ભરોસો નથી. હું એટલા વિશ્વાસથી મારા સાસરામાં બેઠી હતી કે મારા પપ્પાએ મને પ્રોમિસ આપ્યું છે એટલે નહીં જ રમતા હોય. અરે હજી તો હું એ ચિંતામાં છું કે મેં લગ્ન સમયે દેવાંગને આ વાત નથી કરી કે મારો બાપ એક જુગારી માણસ હતો. હજુ તો હું એ વાત કરવાની હિંમત
કરતી હતી ત્યાં તો મને અહીંયા આવીને ખબર પડે છે કે મારા પપ્પા તો હજુએ રમે છે. પપ્પા, તમને ખબર નથી કે આ વાતની જો મારા સાસરે ખબર પડી ને તો મારા ડિવોર્સ થતા 1 મિનિટ નહીં થાય. નહીં બેટા, તું ફિકર નહીં કર. જો આ છેવટલી વખત લાસ્ટ ટાઈમ હતું એટલું સમજી લે. હવે હું ક્યારેય નહીં રમું. હું તને પ્રોમિસ આપું છું ને. બસ હવે ક્યારેય નહીં. હવે જુગાર બંધ એટલે બંધ. હું તારા સંસારને ક્યારેય કોઈ તકલીફમાં નહીં મુકાવા દઉં. બસ તું ફિકર નહીં કર બેટા, હું છોડી દઈશ. હે? જો પપ્પા, હું આ છેલ્લો વિશ્વાસ તમારા પર કરું છું અને જો હવે તમે રમશો ને તો એ ડિવોર્સ આપે કે ના આપે હું જ અહીંયા પાછી આવી જઈશ. નહીં બેટા, તારે આવું કાંઈ કરવું નહીં પડે. હું તને આપું છું. હા, હું તને વચન આપું છું. હવે ક્યારેય નહીં. બસ ચાલ, હવે હેપી થઈ જા. હા ચાલ, તારી મમ્મીને કહું છું તારા માટે સરસ મજાનો તારો ગમતો કોઈ નાસ્તો બનાવડાવે. હા ચાલ પપ્પા, તમે ગામમાં કોઈ દેણું તો નથી કર્યું ને? સાચું બોલજો. જો કર્યું હોય ને તો હજુએ કહી દો તો અમે ગમે ત્યાંથી પૈસાનું આમ તેમ કરીને ભરી દેશું. પણ એ દેણું ભરપાઈ કરવા માટે ફરીથી રમવાનો સાહસ ન કરતા. તમે પહેલા પણ આવું જ કરતા. તમને ખબર છે ને, પોતે પહેલા રમવા જશે, જીતવાની લાલચે, અને પછી ત્યાં હારીને આવશે, બીજા પાસે પૈસા લેશે, પોતે જે દેણું કર્યું છે એ ભરવા માટે ફરી જુગાર રમશે અને વધુ દેણુંમાં ઉતરશે. જુઓ પપ્પા, આ બધું અમે નાનપણમાં બહુ જ જોઈ લીધું છે. હવે અમારામાં બિલકુલ તાકાત નથી આ બધું જોવાની. એટલે તમને પૂછું છું કે સાચું બોલો, તમારું કોઈ દેણું તો નથી ને? ના બેટા, એવું કંઈ નથી. એ બધું તારે ફિકર કરવાની જરૂર નથી. એ બધી ચિંતા નહીં કરતું. એ બધું હું કરી લઈશ. હા, તું ફિકર નહીં કર. હવે હું તને વચન આપું છું. ચાલ, મમ્મીને કહું છું તારા માટે સરસ મજાનો નાસ્તો બનાવ. ચાલ રડીશ નહીં. ચાલ. હા, હવે હું નહીં, ક્યારેય નહીં પીવું. બસ છોડી દીધું. દામિની, હું તો હવે નીકળું છું, પણ તું થોડું ધ્યાન રાખજે ઘરમાં. અને તારે આટલી મોટી વાત મને કેવી જોઈએ ને? તે કેમ આ વાત છુપાવી મારાથી? બેન, હું કઈ રીતે તને કહું? તને લાગે છે કે મને ખબર હોય કે મેં તારાથી છુપાવી હોય? અત્યાર સુધીની કોઈ એવી વાત બની છે જે મેં તારાથી છુપાવી હોય? ઠીક છે, હવે જે થયું એ મેં પપ્પાને સમજાવી દીધા છે અને કીધું છે કે હવે ક્યારેય રમવા ના જાય. પણ જો હવે એ જાય ને તો મને કહેજે. જો કે પપ્પાએ મને પ્રોમિસ આપ્યું છે એટલે લગભગ તો હવે એ નહીં જ જાય. બેન, આની પહેલાં પણ પપ્પાએ તને પ્રોમિસ આપ્યું હતું ને કે હવે હું જુગાર નહીં રમું. તો શું થયું એ પ્રોમિસનું? રમવા લાગ્યા ને પાછા, અને હવે તો દારૂ પણ પીવા લાગ્યા છે. મને વધારે તો તારી ચિંતા થાય છે કે તારા ઘરે કોઈને ના ખબર પડે. તારા ઘરે કોઈને ખબર પડી ને તો તું શું કરીશ? મને તો એ નથી સમજાતું કે દુનિયામાં કયા મા બાપ એવા હોય કે જેને પોતાની જ દીકરીનો સંસાર ઉજાડવાનો શોખ હોય. અરે પપ્પાને તો છોડ, મમ્મી નથી સમજતા. મમ્મી પણ પપ્પાની સાઈડ લે છે. અરે મમ્મી જ તો પહેલા વિરોધ કરતા હતા પપ્પા જ્યારે રમવા જતા ત્યારે, અને અત્યારે મમ્મી જ તે કેમ આટલા લાલચો બની ગયા છે મને એ નથી સમજમાં આવતું. હા, પપ્પાનું તો સમજ્યા કે એમને લત લાગી ગઈ છે, સમય જતાં છૂટશે. પણ આ મમ્મી શું કામ સપોર્ટ કરે છે ને એ તો આજ સુધી મને સમજમાં નથી આવ્યું. અરે મને તો લાગે છે કે પપ્પા છે ને મમ્મીને નવી નવી લાલચો આપતા હશે કે હું આ લઈ દઈશ ને તે લઈ દઈશ ને. તને તો ખબર છે કે મમ્મીને પહેલેથી પહેરવા ઓઢવાનો બહુ શોખ છે, પણ મમ્મીને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આ હરકતથી મારું ઘર ભાંગી શકે એમ છે. બધાને બધી ખબર જ છે, પણ કોઈ આમાં કાંઈ કરે એમ નથી. જો એ લોકોને તારી એટલી પડી હોત ને તો એ માની ગયા હોત, પપ્પાને એટલો સપોર્ટ ના કરત. દામિની, મારું તું ચલ સમજ્યા કે મારું ઘર તો બંધાઈ ગયું છે, પણ તું તો હજી કુંવારી છે. જો કોઈ છોકરાને ખબર પડશે કે આપણા પપ્પા આવી રીતે જુગારીની જેમ રમે છે, બેવડા માણસની જેમ દારૂ પીવે છે, તો કોણ લગ્ન કરશે તારી સાથે? છોડ ને બેન, મારું તો જે થવાનું છે ને એ થશે, નહીં તો પડી રહીશ આ ઘરમાં. તું તારું ધ્યાન રાખજે, તારા ઘરે કોઈને ના ખબર પડે. ઠીક છે, ચલ હું નીકળું છું. નહીંતર એ લોકોને થશે કે સવારે આવવાનું કહીને બપોર પાડી દીધી. ચલ, કાંઈ પણ વાત હોય ને તું પહેલી જાણ મને કરજે. ઓકે બાય. બાય. ચલ, પહોંચીને તને ફોન કરીશ. બાય. બેટા જો, કે દિવસથી પિયર જવાનું કહેતી હતી ને, હવે જઈને આવી તો કેવું લાગે છે? હા મમ્મી, સારું થયું કે હું ઘરે જઈને મળી આવી. મને થોડી ખબર તો પડી કે મારા ઘરે બધા કેમ છે. હા, કેમ છે મમ્મી પપ્પા અને બેન ને બધા મજામાં ને? હા, એકદમ મજામાં. અને તમને બંનેને યાદી આપી છે, જય શ્રી કૃષ્ણ કીધા છે. સારું.
હવે છે ને ફોન બોન આવે ને તો કહી દેજે કે અમે જય શ્રી કૃષ્ણ કીધા છે અને કહેજે કે એમને દીકરી વળાવી છે એટલે કાંઈ એવું ન હોય કે દીકરીના ઘરે અવાય પણ નહીં. આવતા જતા રહે અમને થોડું સારું લાગે. હા મમ્મી 2 મહિના જેવું થઈ ગયું છે. અમારા સસરા અને સાસુ એ લોકો બેસવા જ નથી આવ્યા આપણા ઘરે. હા હું પણ વિચારું છું કે આપણે એક જ સિટીમાં રહીએ છીએ છતાંય આવ્યા નહીં. હવે આમંત્રણ આપજે વેવાઈ અને વેવાણને કે આવે આપણે ત્યાં. હા હા મમ્મી, અને એમણે પણ કીધું છે કે ક્યારેક તમને સમય મળે તો તમે પણ જજો ઘરે. જરૂર, ચોક્કસથી જઈશું. પણ એક મિનિટ, મારી બેનનો ફોન છે. હા હા હલો. હા દામિની, મને ખબર હતી કે તું રાહ જોતી હશો મારા ફોનના. હું પહોંચી ગઈ છું. સાંભળ મારી બેન, ન્યૂઝપેપરમાં પપ્પાનો ફોટો આવ્યો છે. શું શું કહે છે? એક મિનિટ, હા ચાલુ રાખજે. દામિની, હવે બોલ, શું કહેતી હતી? અરે હું મારા હસબન્ડ અને સાસુની બાજુમાં બેઠી હતી. હા હા, એટલે જ મેં તને ફોન કર્યો છે. પપ્પાનો ફોટો ન્યૂઝપેપરમાં અને સોશિયલ મીડિયામાં આવ્યો છે. શું? હા એટલે મતલબ શું આવ્યું છે? હા, એમાં લખ્યું છે કે કાલે પોલીસની રેડ પડી હતી અને એમાં અમુક દારૂડિયા અને જુગારીઓને પકડ્યા છે. દામિની, આ તું શું વાત કરે છે? અરે હજી તો હું સવારે પપ્પાને સમજાવીને આવી. એમણે મને પ્રોમિસ આપ્યું કે જુગાર રમવા જ નહીં જાય. તો પાછું આ ક્યારે થઈ ગયું? મને કાંઈ નથી ખબર. મને બસ એટલી ખબર છે કે તું તારા ઘરમાં બચીને રહેજે. તારા ઘરમાં કોઈ સોશિયલ મીડિયા જોઈ ના જાય અને ન્યૂઝપેપર તો સંતાડી જ દેજે. અરે દામિની, પણ હું કેવી રીતે છુપાવીને રાખી શકું? સોશિયલ મીડિયામાં આવી ગયું છે એનો મતલબ કે દેવાંગને ખબર પડી જ જશે. એ છોડ, પપ્પા ક્યાં છે અત્યારે? કાંઈ ખબર નથી મને. અરે એમનો ફોન લાગે છે કે નહીં? નહીં, અને મેં એમને ફોન કરવાની પણ કોશિશ નથી કરી, કારણ કે કાંડ તો હવે એમને કરી જ નાખ્યું છે. તારું ઘર તો એમ પણ હવે તૂટવાનું જ છે. દામિની, તું આવું નહીં બોલ. તું શું ગાંડા જેવી વાત કરે છે? તું ફોન મૂક. મને જોવા દે કે મારી સાસુને કે એમને કંઈ ખબર તો નથી પડી ગઈ ને. હું મૂકું છું, હું પછી તને ફોન કરું. હા, ધ્યાન રાખજે. હા હા, બાય. મમ્મી, આ ગોપી ક્યારેય નહીં અને આજે આમ આપણાથી દૂર જઈને વાત કેમ કરવા ગઈ? મને પણ ના સમજાયું હો બેટા કે એ આપણાથી દૂર જઈને શું કામ વાત કરે છે. અને એવી તો કઈ વાત હોય જે આપણી સામે ન થઈ શકે. ખબર નહીં મમ્મી, આમ પણ ફોન તો મારી સાળીનો જ હતો ને, તો આપણી સામે બેસીને પણ વાત કરી જ શકે. સાચી વાત છે. હશે મમ્મી, એ લોકોની કંઈક પર્સનલ બાબતો હશે. જવા દો ને, આપણે શું. હોઈ શકે. લો, આ પાછા કોઈ દારૂડિયા અને જુગાર રમતા વ્યક્તિઓને પોલીસે પકડી લીધા. લો બેટા, રોજ સવાર સાંજ આ જ વસ્તુ આવે છે મોબાઈલમાં. પણ એક મિનિટ મમ્મી, શું થયું? આ શું? આમાં તો મારા સસરાનો ફોટો છે. બતાવ. હા મમ્મી, જુઓ ને. હા, આ તો તારા સસરાનો ફોટો છે. જુગારમાં પકડાયા? હવે સમજાઈ ગયું કે ગોપી અલગ જઈને વાત શું કામ કરે છે. જુગારમાં પકડાયા? વાતો તો મોટી મોટી કરતા હતા અને આપણે આ સટ્ટાબાજ ફેમિલી સાથે સંબંધ જોડ્યા. આવા દે. આજે હું ગોપીને નહીં છોડું. આ એક વાતને લઈને એ લોકોએ કેટલા જુઠ્ઠાણા આપણાથી છુપાવ્યા હશે. હા મમ્મી. આ ફોનમાં નેટવર્ક નહોતું આવતું ને, એટલે હું ત્યાં જઈને વાત કરતી હતી. હા હા, વાત તો ત્યાં જઈને જ કરવી પડે ને, કેમ કે અહીંયા નેટવર્ક ના આવે. અને જો નેટવર્ક હોય તો અમારા નેટવર્કથી સાચી માહિતી દૂર રહી જાય ને. મમ્મી, આ તમે શું બોલો છો? મને કંઈ નથી સમજાતું. ના ના, સમજાશે પણ નહીં. એટલા માટે નહીં સમજાય કે સાચી વસ્તુ જણાવવી એ તો કદાચ તમારા લોહીમાં જ નહીં હોય, તમારા કુટુંબમાં જ નહીં હોય એ વાત. એટલે જ તો
શું કહી રહી છું એ નહીં સમજાય તમને? દેવાંગ, મમ્મી આ બધી શું વાત કરે છે? મને કાંઈ નથી સમજાઈ રહ્યું. મમ્મી એ જ વાત કરી રહ્યા છે કે જે વાતને તું છુપાવી રહી છે. એટલે તમે શું કહેવા માંગો છો? તું તારા પિયર શું કામ ગઈ હતી? પિયર શું કામ ગઈ હતી? એટલે મારું ઘર છે ત્યાં, તો શું ના જઈ શકું? ના, જઈ શકો. પિયર તો તમે બિંદાસ જઈ શકો. એના માટે તો અમારા ઘરમાં કોઈને રોકટોક જ નથી. પણ ખોટું બોલનાર વ્યક્તિ માટે અમારા ઘરમાં કોઈ જગ્યા પણ નથી. મમ્મી, હું શું ખોટું બોલી છું તમારાથી? શું તો ખરી, આ તારી વહુ આપણી આગળ એટલું એનું ભોળ પણ બતાવે છે કે વાત જ ના પૂછીશ. હવે કહી દે ને તારી વાઈફને કે એ શું ખોટું બોલી. જોઈ લે ને, આ સમાચાર તું જ સાંભળી લે ને, વાંચી લે તારા મોઢે. શું લખ્યું છે આમાં? પોલીસે 5 જુગાર અને દારૂડિયા વ્યક્તિઓને આજે પકડ્યા. અને એમાં જો ને, આ સૌથી આગળ ઊભું એ કોણ છે? આ તારા પપ્પા જ છે ને ગોપી? જો ને, જો અને જોઈને કે ને કે આ તારો જ બાપ છે ને, હા, જેને મળવા તું ગઈ હતી. તને તારા મા બાપની યાદ આવતી હતી? કેમ અમારા જેવા ઊંચા કુટુંબમાં લગ્ન કરવા માટે તારા બાપે જુઠ્ઠાણું ચલાવ્યું? હા મમ્મી, તમે મારા પપ્પા વિશે આવું ના બોલો. તો શું બોલીએ ગોપી? શું બોલીએ તારા પપ્પા વિશે? અને શું ના બોલીએ તું કે ને? અરે ગોપી, તારા પણ આવા બે મોઢા હશે એની તો મને અત્યારે ખબર પડી કે તું ઘરમાં અલગ રીતે રહે છે અને તારા પિયરિયામાં જઈને પણ અલગ. દેવાંગ, મારા પપ્પા જુગાર રમે છે, એ દારૂ પીવે છે, એમાં મારો શું વાંક છે? મારો વાંક બસ એટલો ને કે મેં તમારાથી આ વાત છુપાવી. નહીં, તારો વાંક એટલો કે તું તારા પપ્પાની દીકરી છે. તું દારૂડિયા અને જુગાર રમતા વ્યક્તિની દીકરી છે, એ જ તારો વાંક છે. અને અમારાથી છુપાવવાની જરૂર તો શું કામ પડી? મને તો એ જ નથી સમજાતું. તમે લોકોએ તમારું જુઠ્ઠાણું છુપાવ્યું અને આ તો આજે પણ અમને ખબર ના પડત. જો સોશિયલ મીડિયા પર આ તારા બાપનો ચહેરો ન બતાવ્યો હોત ને તો આજે પણ અમે તો અંધારામાં જ રહેવાના હતા. અને ન જાણે તમે કેટલા જુઠ્ઠાણા ચલાવ્યા હશે. અરે જુઠ્ઠાણું તો તમારા લોહીમાં વહે છે. તું જુઠ્ઠી, આ તારો બાપ જુઠ્ઠો, તારી માં જુઠ્ઠી, અરે તારું આખું ખાનદાન જુઠ્ઠું છે. અને તમે લોકોએ અમારા જેવા ભોળા માણસોનો ગેરફાયદો ઉઠાવ્યો. મમ્મી, અરે આટલી અમથી વાતમાં તમે આટલું મોટું કેમ કરો છો? આ આટલી અમથી વાત છે. તને યાદ છે તે દિવસે મેં તને શું કહ્યું હતું કે મને સટ્ટાબાજ અને જુગારીઓથી સખ્ત નફરત છે? અને તું મને એમ કે છે હમણાં કે આટલી નાની વાત? અરે આ નાની વાત નથી. આ સમાજમાં ફેલાશે ને તો અમારા ખાનદાનની રેપ્યુટેશનનું શું? મેં તને પૂછ્યું હતું ને ગોપી કે તમારા ખાનદાનમાં કોઈ જુગાર નથી રમતું ને? હા, ત્યારે જ તું ચૂપ થઈ ગઈ હતી. ત્યારે મારે સમજી જવું જોઈતું હતું કે પ્રોબ્લેમ અહીંયા છે. આ કોઈ નાની બાબત નથી. આટલી મોટી બાબત છુપાવીને હકીકતમાં તો તે અમારી સાથે દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે અમારી સાથે. ઓ બેટા, આ એની કોઈ વાત સાંભળવાની જરૂર નથી. જા એક કામ કર, તું તારા ઘરે જતી રહે અને તારા બાપને ત્યાં જ રહે, એ જુગારીઓના ઘરે. અમારે નથી જોઈતો. અમારો પીછો છોડો. મમ્મી, આ તમે કેવી વાત? બસ ગોપી, મમ્મી જે કહે છે એ વાતની સાથે હું પણ સહમત છું. તું અત્યારે જ તારા પિયર જતી રહે. મારે તને આ ઘરમાં નથી જોઈતી. દેવાંગ, જો ગોપી, મેં તને કહ્યું ને. અને તારે આ ઘરમાં રહેવું હોય ને તો તારા મા બાપને અમારી સામે હાજર કર, પછી આગળ વાત કરીશું. ત્યાં સુધી તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશના માટે બંધ. સમજી ગઈ? મમ્મી, આજે ને આજે મને ફેસલો જોઈએ. મમ્મી મમ્મી કઈ નહીં. સમજી ગઈ? દેવાંગ, એકવાર તું ઊભી થાય છે કે હું તને ધક્કા મારીને ઘરની બહાર કાઢું? ઉઠ, ઉઠ, અહીંયાથી કીધું ને તને. ઉઠ, નીકળ અહીંયાથી. મને તું મારા ઘરમાં ના જોઈએ એટલે ના જોઈએ. જતી રહે અહીંયાથી. દેવાંગ, એકવાર મારી વાત તો સાંભળો. બોલ, શું સાંભળવાનું છે મારે? દેવાંગ, 1 મિનિટ મારી વાત તો સાંભળો. હા બોલ ને. હા, અત્યાર સુધી તારી બાબતો સાંભળતા જ આવ્યા છે. બોલ. મારા દીકરાએ તને કહ્યું ને બેટા કે અમારા ઘરમાં તારી કોઈ જગ્યા નથી. અત્યારે તો તને માનપૂર્વક આ ઘરની બહાર મોકલીએ છે. પછી એવું ન થાય કે મારે મારું સાસુપણું તારા પર ઉપયોગ કરવું પડે. મમ્મી, બસ એકવાર મારી વાત સાંભળી લો. માનું છું કે મારા પપ્પાએ ભૂલ કરી. તમે સાચા છો, અમે જ ખોટા છીએ. પણ મારા પપ્પાનો વાંક
હું શું કરવાને સજા ભોગવું? ભોગવવી પડે. તું દીકરી થઈને તારા બાપના ગુના છુપાવવા બેઠી હતી ને, હા, તો ભોગવવી પડે. ચાલ નીકળ, નીકળ કહ્યું ને. પ્લીઝ પ્લીઝ વીઝ કઈ નહીં. મમ્મી એકવાર મમ્મી પપ્પાને લઈને આજની તારીખમાં તું આવી શકે ને, આજના દિવસે તો આ ઘરના દરવાજા ખુલ્લા છે, બાકી કાયમના માટે બંધ. સમજી ગઈ? ચાલ નીકળ, નીકળ. હજી કેટલી વાર લાગશે? હા, એના પપ્પાને છોડાવવા ગઈ ને ત્યાં ને ત્યાં રહી. હા, જુગારમાં કમાયેલા બધા પૈસા પોલીસવાળા લઈ જશે. કોણ જાણે આ છોડાવવાના કેટલા પૈસા પોલીસવાળાને આપ્યા હશે. બેસો. બેસો. જરા મને જવાબ આપશો કે આ તમને છોડાવવાના કેટલા રૂપિયા પોલીસવાળાને ગુડીને આવ્યા છો? હે જે આપ્યા હોય એ તમે એની ચિંતા ના કરો, પણ પપ્પા આ છેલ્લી વાર છે. હવે આવું થયું ને તો ભૂલી જજો કે હું તમને છોડાવવા આવીશ કે હું આ ઘરની દીકરી છું. હા, તો ભૂલી જશે ને. ઘર ચલાવવા માટે પૈસા તો જોઈએ ને. અને આમાંય આ ઉંમરે તારા બાપાને કોણ નોકરી આપવાનું છે? જુગાર રમીને જે પૈસા કમાય છે એનાથી ઘર ચાલે છે. વાત પતી ગઈ. તમે મને એ વાતનો જવાબ આપો ને, કેટલા રૂપિયા ગુડીને આવ્યા છો એને? આને ખબર. કેટલા આપ્યા? એક મિનિટ મમ્મી, આજ સુધી પપ્પાએ ક્યારે તમને એવું કીધું છે કે તું જાતે ઘર ચલાવી લેજે, હું તને પૈસા નહીં આપું એમ ક્યારેય કીધું છે? તો હર વખતે શું સંભળાવ્યા કરો છો ઘર ચલાવવાનું ઘર ચલાવવાનું? એ વાત તમે શાંતિ રાખો. ચાપલી, તારે બહુ બધી જીભ આવી ગઈ નહીં? હા, આવી ગઈ છે. કારણ કે હવે છે ને આ બદનામીમાં કઈ બાકી નથી રહ્યું આપણું. હા, તો કઈ નહીં. કાલથી તું સારી જોબ ગોતી લેજે એટલે વાર તો થઈ પૂરી. ગોતી લઈશ. તમને આજ નડતું હોય ને તો ગોતી લઈશ. અરે આપણી લાડકી દીકરી છે, નાની દીકરી, તું એને ક્યાં કામ માટે મોકલે છે? તું બસ બસ, લાડકી દીકરી પીધા પછી યાદ નથી આવતી. પીધા પહેલા તો દીકરીઓ બધી બહુ યાદ આવે છે તમને. અરે બરાબર છે, પણ દીકરીને ક્યાં કામે મોકલે છે? હું છું ને બેટા. ના પપ્પા, આવી રીતે તમારે કમાવું હોય ને તો રહેવા દો. હું કાલથી જોબ પર જતી રહીશ. આના લગ્ન કરાવીને મોકલો એટલે કામ પતે અને તમે તમારું જુગારનું કામ ચાલુ રાખો. હા, એને લગ્ન કરાવવા માટે પણ પૈસા તો જોઈએ જ ને. હા, તો પછી થોડું. આમાં લગ્ન ક્યાં વચ્ચે આવે છે? અરે બેટા, તારા લગ્ન તો કરાવવા પડશે ને. તારી માની વાત બરાબર છે. હવે મારે વધારે જુગાર રમવું પડશે, પણ તું ફિકર નહીં કર. હવે તને હું પકડાઈશ નહીં. પોલીસ દેખાય ને એટલે હું ભાગી જઈશ. બસ બિલકુલ ફિકર નહીં કરતા. પેલી પાડી આવે ને, પાડી ઠેકી જવાનું. તું એ બધું આપણામાં બહુ જોર છે, એની ફિકર નહીં કરતી. તું એ ફિકર નહીં કર. તું તારે ભણવાનું ચાલુ રાખ. તારા માટે સરસ મજાનો મૂર્તિઓ ગોતી નાખીએ. હું કહું છું, તું જરાક આના માટે છોકરો શોધ હવે. હા ને, જરા પાણી વાળી પીળો બેટા. હવે આખો દિવસ આખી રાત ત્યાં લોકઅપમાં એટલા મચ્છર કડ્યા છે, શું કહું. માર્યા તો નથી ને વધારે? મારે તો શું, હવે આપણી પર્સનાલિટી જોઈને મારે થોડા કઈ ખીચવા જ. અરે ગોપી બેટા, શું થયું? કેમ આમ? અરે શું વાત છે? કેમ આમ રડે છે? શું થયું બેટા? હ? કેમ રડી રહી છે તું? તમને બેને કાંઈ, હું જીવું મરું, મારું ઘર ભાંગે, તમારે શું લેવા દેવા? અરે પણ વાત શું છે એ કહીશ? આમ આડી અવડી વાત કર્યા વગર જે વાંધો હોય એ બોલ ને. વાત એ છે કે મને તમારા જમાઈએ ઘરની બહાર કાઢી મૂકી છે. પણ કેમ? આ મારા બાપના કારસ્તાન. એમને બધી ખબર પડી ગઈ કે પોલીસ સ્ટેશનમાં પપ્પા લોકઅપમાં હતા. જુગાર રમીને પપ્પા પકડાઈ ગયા છે. ન્યૂઝમાં, મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં બધે જ આ વાત ફેલાઈ ગઈ છે. તમને મેં કીધું હતું ને, આજે જ હજી તમને હું કહીને જાઉં છું કે પપ્પા હવે તમે રમવા ન જતા, મને પ્રોમિસ આપો છો, અને આજે ને આજે તમે રમવા ગયા. તમને જરાય શરમ નથી આવતી? તમારી દીકરીની શેષ માત્ર દયા નથી આવતી? તમે તમારા જુગાર રમવાના શોખમાં, અને મમ્મી તું તારા બધા મોજ શોખ પૂરા કરવા માટે તારી દીકરીનો કેટલો ભોગ લઈશ. મેં મારી જિંદગીમાં એવું સાંભળ્યું હતું કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. પણ અહીંયા તો વાત આખી ઊંધી જ છે. તમને એ કહીને મારી તો ઠીક, તમારી આ કુંવારી દીકરીની નથી પડી કે એની ઉંમર નીકળતી જાય છે, એને પરણાવવાની છે. અને જો આજ સાંજ સુધીમાં તમે બંને મારા ઘરે નહીં આવ્યા ને, તો કાલે સવારે મારા ડિવોર્સ થશે એ નક્કી છે. અરે હા તો રહેવા દે બેન, કે આ ઘરેથી તારું ઘર બચાવવા માટે કોઈ આવશે. કારણ કે હમણાં તો વાત કરતા હતા કે બીજી વાર પકડાઈ જાય ને તો વંડી ઠેકીને ભાગી જવાનું. સારું, તો તમે જુગાર રમ્યા કરો,
અને મમ્મી તમે તમારા મોજ શોખ પૂરા કર્યો. બાકી હું તો આ રીતના મારું જીવન કાઢી શકું એમ નથી. આના કરતાં તો સારું કે હું જ ટ્રેન નીચે જઈને તણાઈ મરું. અરે બસ બેટા, આ તું શું બોલે છે? એ જ બોલું છું કે જેના જીવનમાં તમારા જેવા મા બાપ હોય ને એ બોલે. હું કઈ રીતે જીવું આવું જીવન? અમારા બે માણસ વચ્ચે કોઈ તકલીફ નથી, મારા ને મારા સાસુ વચ્ચે કોઈ તકલીફ નથી. તમારા લોકોના લીધે મારો સંસાર બગડતો હોય તો મારે નથી જીવવું આવું જીવન. તું ચિંતા નહીં કર, હું અને તારા પપ્પા બંને આવશું બસ ત્યાં. અને હું વાત કરીશ ને, હું સમજાવીશ ને તારા સાસુને અને મારા જમાઈને. આવી રીતે તારા છૂટાછેડા નહીં થવા દઈએ. ના ના બેટા, તું ચિંતા નહીં કર. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. તું ચિંતા નહીં કર. અમે આવશું. તારા સાસુને અને જમાઈ રાજને મળવા આવીશું. અમે બધી વાતોના ખુલાસા કરશું. તો હવે રાહ શેની જોઈએ છીએ? જઈએ ફટાફટ. હા હા ચાલ બેટા, ચાલો ચાલ. ચાલો. તમારી જગ્યાએ જો અમે હોઈએ ને તો સમાજમાં કોઈને મોઢું બતાવવાને લાયક તો રહ્યા જ ન હોઈએ, પણ તમારી બહાદુરીને તો છે ને શાબાશી આપવી જોઈએ. આટલા બેશરમી જેવા કામ કરીને પણ મોઢું ઉઠાવીને આવી તો ગયા. અને મને તો એ નથી સમજાતું કે આ જુગાર, આ દારૂ પીવો, આ બધી જો લત હતી તો જ્યારે અમે તમારી દીકરીને જોવા આવ્યા ત્યારે તમે તમારા મોઢામાંથી કેમ ન ફાટ્યા કે આ લત તો મને જ છે? માફ કરજો બેન. જો વેવાણ, જે કંઈ પણ થયું એમાં મારી દીકરીનો કોઈ વાંક નથી. તમે મહેરબાની કરીને તમે એની સાથે આવું વર્તન નહીં કરો. મારા પાપની સજા મને મળી ગઈ છે. મારી દીકરી ઘરે પાછી આવી એમાં, અને તમે જે કંઈ જોયું સોશિયલ મીડિયા પર, પેપરમાં, ટીવી પર, એ બધું મારે કારણે જ થયું છે. મને ખૂબ જ પસ્તાવો છે એ વાતનો. વેવાણ, વાત એમ છે કે હવે જ્યારે તમને બધી વાતની ખબર પડી ગઈ છે તો તમે તો જાણો જ છો કે એક પતિને પાછો વાળવામાં એની સ્ત્રીનો જ હાથ હોય છે, અને કોઈ પણ ધંધામાં એને વેગ આપવામાં પણ એની પત્નીનો જ હાથ હોય છે. તો આમાં પ્રવીણનો કોઈ વાંક નથી. હું જ એને પ્રોત્સાહન આપતી રહી. અને સાચું કહું તો આ ગુનામાં હું અને પ્રવીણ બંને સામેલ છીએ. તો તમારે જે સજા આપવી હોય એ અમને આપો ને. અમારી દીકરીને શું કામ આપો છો? અને આજ પછી હું તમને વચન આપું છું કે પ્રવીણને ક્યારેય હું જુગાર નહીં અડવા દઉં. અરે જુગાર તો શું, હું એને દારૂ પણ નહીં પીવા દઉં. બેન, ઇજ્જત એક વખત જાય ને પછી એ પાછી નથી આવતી. અને ઇજ્જત કમાવા માટે વર્ષો નીકળી જાય છે. અને તમને લોકોને ખબર છે, આ તમારું નામ સોશિયલ મીડિયામાં અને સમાચારમાં જે ફેલાયું છે ને, અમને લોકોને કેટલા ફોન આવી ગયા છે કે શું આ તમારા વેભાઈ પકડાયા છે? પણ અમારે પણ શું કહેવું? અને સાચું કહું ને બેન, તો અમારો સ્વભાવ નથી કે અમે અમારા ઘરની વહુને ધક્કા મારીને કાઢીએ. પણ તમે લોકો જે જૂઠું બોલ્યા ને એને લીધે આજે અમારે ગોપી સાથે આ વ્યવહાર કરવો પડ્યો. જુઓ, તમારી બધી વાત સાચી છે. મને બહુ જ પસ્તાવો છે આ વાતનો, પણ મારી દીકરીની કોઈ ભૂલ હોય તો કહો. આટલા વખતથી તમારે ત્યાં વહુ તરીકે હતી, કોઈ દિવસ એની કંઈ ભૂલ નથી થઈ. તમે આજ સુધી અમને ફોન સુદ્ધા નથી કર્યો કોઈ દિવસ કે એને કારણે કંઈ તમને પ્રોબ્લેમ થયા હોય. તો તમે અમારા ગુનાની સજા એને નહીં આપો. ગોપીની પણ ભૂલ છે જ ને પપ્પા. એને બધી જ વાતની ખબર હતી, અને અમે લોકોએ કેટલી વાર એને પૂછ્યું છે કે એને પ્રોબ્લેમ શું છે, પણ નહીં, એણે આ વાતને છુપાવીને રાખી. એણે અમને આ વાતની જાણ સુદ્ધા પણ ન થવા દીધી. હવે તમે જ કહો ને, આ કોઈ નાની બાબત હતી? જમાઈ, કોઈ પણ દીકરીનો બાપ જુગાર રમતો હોય, દારૂ પીતો હોય, એ કયા મોઢે પોતાના સાસુને કે પોતાના વરને આ બાબતે વાત કરે? એટલે કદાચ મારી દીકરીએ આ વાત છુપાવી હશે. પણ આ બધી વસ્તુની અંદર સૌથી મોટામાં મોટી જવાબદાર જો કોઈ વ્યક્તિ હોય તો એ હું છું. વેવાણ,
હું ખોળો પાથરીને તમારી પાસે મારી દીકરીની ભીખ માંગુ છું. મહેરબાની કરીને મારી દીકરીને આવી રીતે ઘરની બહાર ન કાઢો. બસ તમે આ બધું નહીં કરો. જુઓ. કારણ કે કોઈ આવી રીતે માફી માંગે ને એ પણ અમને લોકોને પસંદ નથી. અને તમે રહ્યા દીકરીની માં, મારા પેટે પણ દીકરી છે, એને પણ મેં સાસરે વળાવી છે. મને ખબર છે કે એક દીકરીની માની વેદના શું હોય. જો મારી નાની દીકરીના લગ્ન બાકી છે હજુ. જો તમે આ રીતે મારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકશો તો આના માટે મુહૂર્તો કઈ રીતે શોધીશું? માફ કરો. જો હવે હું ક્યારેય આવું નહીં કરું. મારી દીકરીનો સ્વીકાર કરો તમે. બસ વેવાય, તમને લોકોને તમારી ભૂલનો પસ્તાવો છે એટલે હું આ બધી વાતને જતી કરું છું. અને ગોપીને ક્યારે અમારા ઘરમાંથી નહીં કાઢું. અને એક વાતની હું તમને ખાતરી આપું છું કે આજ પછી ક્યારેય પ્રવીણ દારૂને પણ હાથ નહીં અડાડે અને ક્યારેય હું એને જુગાર રમવા માટે ફોર્સ પણ નહીં કરું. નહીં. બેન, દારૂ અને જુગાર ભલા પરિવારને પૂરા કરી નાખ્યા છે, બરબાદ થઈ ગયા છે. એમાં કોઈનું ભલું નથી થયું. અને હું તો સાચું કહું ને તો તમારી ગોપી બહુ સમજદાર કહેવાય કે એને તમારા ઘરની પણ વાત છુપાવી અને અમારા ઘરની લાજ પણ રાખી. એ અમારી સામે એક શબ્દ નથી બોલી. હા, કદાચ ઊંચા અવાજે મારા અને મારા દીકરાથી ગોપી સાથે દુર્વ્યવહાર થઈ ગયો છે. બની શકે તો મને અને દેવાંગને બંનેને માફ કરજો. મમ્મી, આ તમે શું બોલો છો? પ્લીઝ મને પાપમાં નહીં પાડો. હું તો નસીબવાળી છું કે મને આવું પરિવાર મળ્યો છે. વાંક તો અમારા જ પરિવારનો હતો ને, તમારો તો કોઈ વાંક નહોતો. દેવાંગી ક્યારેય મારાથી આટલી અમથી વાતે નથી છુપાવી. પણ મમ્મી, હું સાચું કહું, મેં આ વાત માત્ર એટલે છુપાવી હતી કે મારા પપ્પાની આબરૂ ન જાય, કે મારા મમ્મી વિશે કે મારા વિશે તમે ખરાબ ના વિચારો. બસ બસ બેટા, હવે રડવાનું બંધ. અને મેં અને દેવાંગી તને માફ કરી દીધી ને, તારા મમ્મી પપ્પા આવ્યા છે, અમે પણ એ લોકોને માફ કરી દીધા છે. ચાલ, સરસ મજાની કડક મીઠી કોફી બનાવ. તમારી દીકરી કોફી બહુ સરસ બનાવે છે. અને હા મમ્મી, આજે મારા સસરા ને એ લોકો બધા જ સાથે આવ્યા છે, માટે બપોરનું જમવાનું પણ અહીંયા જ કરી નાખીએ ને. હા, જમ્યા વગર તો જવાનું જ નથી. અને પણ એક વાત કહું છું, આ કિસ્સાથી મારી તો આંખો ખુલી જ ગઈ છે. પણ હું સમાજના દરેક લોકોને કહેવા માંગુ છું કે બધા શોખ કરો, પરિવાર સાથે હરો ફરો, બધું કરો, પણ ક્યારેય જુગાર નહીં રમતા, ક્યારેય દારૂ નહીં પીતા. આ ખોટા વ્યસન સમાજમાં ખોટા મેસેજ ફેલાવે છે અને લોકોના સંસાર બગાડે છે. ને આજે મેં જોઈ લીધું, મારી દીકરીનો સંસાર તૂટતા તૂટતા બચી ગયો. બધા લોકો તમારા જેવા સારા નહીં હોય બેન. એટલે સમાજના દરેક લોકોને હું અપીલ કરવા માંગુ છું કે ક્યારેય પણ જુગાર કે દારૂને હાથ અડાડશો નહીં. ચલો, તમારી આંખ ઉઘડી ને એટલે અમારા માટે તો અમે 100 ઘર બચાવ્યા ને એ પ્રમાણે છે. ગોપી વહુ બેઠી શું છે? ચલ જા, ફટાફટ બધા માટે કોફી અને પછી રસોઈની તૈયારી. જા દીકરા. સાચું કહું ને બેન, તો મારી ગોપી ખરેખર નસીબવાળી છે કે એને તમારા જેવા સાસુ અને દેવાંગ જેવા જમાઈ મળ્યા છે. જે થયું એ હવે આ વાતને અહીંયા જ પડતી મૂકી દઈએ. ચાલો હવે આપણે પણ વેવાણ છે, વાતો તો કરીશું કાંઈક. ચાલો.